આપણા ઇન્ડિયામાં પ્રેક્ટિકલ બનવું પડે અને ઇન્સ્યોરન્સ કંપની આપણે પેમેન્ટ નથી કરતી આઈવીએફનું. જે પણ પેમેન્ટ જાય છે પેશન્ટના ખિસ્સામાંથી જાય. ઘણીવાર શું થતું હોય કે 3 સાયકલ થઈ ગઈ પછી આપણે પેશન્ટને સમજાવીએ કે બેન હવે તમારે આ બધા ટેસ્ટ કરાવવા પડે, તો પેશન્ટ પાછું આપણને એવું કહે તો સાહેબ તમારે પહેલા જ દિવસે કરાવી લેવા જોઈએ ને. પણ મેં તમને સમજાવ્યું એમ કે 100 પેશન્ટ છે એમાંથી ફક્ત 6 પેશન્ટને જ આ બધા હાઈલી કોમ્પ્લિકેટેડ ટેસ્ટની જરૂર છે. આપણા ઇન્ડિયામાં પ્રેક્ટિકલ બનવું પડે અને ઇન્સ્યોરન્સ કંપની આપણે પેમેન્ટ નથી કરતી આઈવીએફ. જે પણ પેમેન્ટ જાય છે પેશન્ટના ખિસ્સામાંથી જાય છે. હું એવું વિચારીને ચાલુ કે 100 ને પીજીએસ કરી દઉં, 100 ને એરા કરી દઉં તો કેટલું બધું ઇકોનોમિકલ બર્ડન આવે કે જેની કોઈ જરૂર નથી. યસ એવી સાચી વસ્તુ તો નથી જ ને. એટલે અમારી એવી સિસ્ટમ છે કે અમે આ પણ વસ્તુ જોડે સમજાવીએ છીએ કે બેન અત્યારે તમારે આ 2 ટેસ્ટની જરૂર નથી અને અત્યારે આપણે કરીશું પણ નહીં. ટોપ ક્વોલિટીના એમ્બ્રિયો છે, બેસ્ટ એન્ડોમેટ્રિયમ બને છે, ટ્રાન્સફર ટેકનિકમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. તો ખાલી 6% પેશન્ટને જ આ બધા ભારે ટેસ્ટની જરૂર પડશે. એટલા માટે આ બધું કાઉન્સેલિંગ બહુ જ મહત્વનું છે.